સીવીએમ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પર મહિલાઓની સિદ્ધિઓનું સન્માન કરતા ઉર્જા એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. આજ રોજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા મહિલાઓની સિદ્ધિઓને બિરદાવતા ઉર્જા એવોર્ડ્સ એનાયત થયા હતા. કોઈપણ દેશનો વિકાસ તેની મહિલાઓની ઉન્નતિ પર આધારિત હોય છે. તેથી જ જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મહિલાઓનું સન્માન કરવું એ દેશના સન્માન સમાન ગણાય છે. સીવીએમ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમથી મહિલા અને તેઓના નિસ્વાર્થ પ્રયાસોની સફળતાની ઉજવણી શક્ય બની છે. માત્ર એટલું જ નહીં, પરંતુ અન્ય મહિલાઓને આત્મનિર્ભરતાના માર્ગ તરફ પગલાં ભરવા માટે પણ પ્રેરણા મળી હતી. ઉર્જા એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ સીવીએમ યુનિવર્સિટીના વિકાસમાં પ્રથમ ધ વુમન ઓફ ઇન્સ્પિરેશન અને બીજો યુથ એક્સેલન્સ એવોર્ડ્સ એનાયત કરાયા. દ્વિતીય એવોર્ડ યુથ એક્સેલન્સ એવોર્ડ જે સીવીએમયુની એ વિદ્યાર્થીનીઓ માટે છે જેઓએ પોતાના અથાગ પરિશ્રમથી કંઈક કરી બતાવ્યું છે. આ પ્રસંગે સીવીએમયુ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડોક્ટર હિમાંશુ સોની, રજિસ્ટ્રાર ડોક્ટર દર્શક દેસાઈ જેવા યુનિવર્સિટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ સીવીએમયુ યુનિવર્સિટી વુમન ડેવલપમેન્ટ સેલના પ્રેસિડેન્ટ ડોક્ટર સીએન અર્ચના, વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષાબેન પટેલ અને સેક્રેટરી ડોક્ટર પ્રીતિ લોહાણા દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. નમસ્કાર, હું એકતાબા સોઢા અને આજે ચરોતર વિદ્યા મંડળમાં જે ઉર્જા પુરસ્કાર યોજાવા જઈ રહ્યા છે એમાં આમંત્રણ મેળવીને ખૂબ જ ગર્વ અનુભવું છું કે આવી યુનિવર્સિટી જે આટલા વર્ષોથી કાર્યરત છે, એ ઉપરાંત 10 લાખથી ઉપર તો એમના એલ્યુમનાઈ સ્ટુડન્ટ્સ રહી ચૂકેલા છે. તો આવા પ્લેટફોર્મ પર આજે નારી શક્તિ અને નારી સશક્તિકરણનું જે પુરસ્કાર અપાવવા જઈ રહ્યા છે એ બદલ હું ચરોતર વિદ્યા મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એ પણ હાઇલાઇટ કરવા માગું છું કે જ્યારે યુનિવર્સિટી આ ટાઈપનું પ્લેટફોર્મ પોતાના વિદ્યાર્થિનીઓને અને ખાસ તો ફિમેલ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરે છે, ત્યારે જો ટેકિંગ ઓફ ગ્રાઉન્ડ જ આટલું સ્ટ્રોંગ હોય તો ભવિષ્યમાં આ સ્ત્રીઓ, આ નારીઓ જઈને પોતાનું સ્ટાર્ટઅપ હોય, પોતાનો બિઝનેસ હોય કે પછી એક સફળ પરિવાર જ કેમ ના હોય, એક ગૃહિણી બનીને પણ એ પોતાના સમાજમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે છે. તો આજે ચરોતર વિદ્યા મંડળને હું ખૂબ જ અભિનંદન આપું છું કે નારી સશક્તિકરણની દિશામાં ખૂબ જ સારું પગલું લેવાઈ રહ્યું છે અને મને વિમેન ઓફ ધ યરનો એવોર્ડ આપી રહ્યા છે એના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. થેન્ક યુ સો મચ. જય માતાજી. દ્વારા ચાલુ વર્ષે ઉર્જા પુરસ્કાર આપવામાં આવે છે અને આ ઉર્જા પુરસ્કારમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીઓને કે લેડીઝને ઘણું મોટિવેશન મળશે. અને આજે એકતાપૂર્વકને ખાસ આપણે પુરસ્કાર આપવાના જ છે. એમને પણ અભિનંદન આપું છું અને આમંત્રણ સ્વીકારીને આવ્યા છે આટલે દૂરથી, એટલે વધુ સમય આપણને આપ્યો છે, એટલે આપણે એમના ખૂબ આભારી છીએ. જય હિન્દ, જય સરદાર, જય વિદ્યાનગર.